ત્યારે અલગ અલગ સેક્ટરની વાત કરીએ છીએ। બીજલબેન મારે આપને પૂછવું છે કે જો ટેલિસ્કોપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે યુનિવર્સિટીઓ સ્થાપવાની વાત હોય, જે પ્રકારે શિક્ષણ માટેની જાહેરાત કરવામાં આવી છે, આપ એનું એનાલિસિસ કઈ રીતે કરશો? અપેક્ષા મુજબનું છે? અત્યારે જે બજેટ રજૂ થયું છે, જેને આપણે કહી શકાય કે સર્વિસ સેક્ટર પર એમણે ઘણો ભાર મૂક્યો છે અને જેટલા પણ અનાઉન્સમેન્ટ થયા છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે, યુનિવર્સિટીઝ માટે જવાબદારી ઘણી વધી ગઈ છે। જેમ કે આપણે જે ફ્યુચરની વિકસિત ભારત થીમ પર જે આખું બજેટ રજૂ થયું છે 2047, તો આપણે જેટલા પણ યુનિવર્સિટી એસ્ટાબ્લિશમેન્ટ, આયુર્વેદની કોલેજીસ માટે, ગર્લ્સ હોસ્ટેલ માટે, વુમન એન્ટરપ્રિન્યોરશિપ માટે, અપાર્ટ ફ્રોમ દેટ ઘણી કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ પર પણ એમણે ઘણો ભાર મૂક્યો છે। આ બધી વસ્તુને જોવા જઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું છે, હ્યુમન માઇન્ડસેટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે। એટલે અત્યારે જે આપણે અત્યારે સનસેક્સની વાત કરીએ, એ ઘણી જગ્યાએ ઘણી ઇન્ડસ્ટ્રીઝ માટે એ વસ્તુ અત્યારે નેગેટિવ જઈ રહી છે, પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે જોવા જઈએ તો આ એક ફ્યુચર રેડી બજેટ કહી શકાય, કારણ કે ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ એમણે ભાર મૂક્યો છે। અને આપણું જે કહી શકાય કે કલ્ચર, જે ઇન્ડિયામાં આપણું કલ્ચર છે, જેને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે, બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે યુઝ કરીએ, અને એના પરથી જ એમણે અત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે 100 ટુરિસ્ટ ગાઈડની પણ અનાઉન્સમેન્ટ કરી છે। એટલે જેટલી પણ અનાઉન્સમેન્ટ અને સ્કીમ્સ કરવામાં આવી છે, તે સ્કિલ્સ ઇન્ડિયાને પાવરફુલ કઈ રીતે બનાવી શકાય અને એની જવાબદારી યુનિવર્સિટીઝ અને કોલેજીસ પર છે। એ ઘણી બધી સ્કીમ્સ સપોર્ટ કરી શકશે। બીજી બાજુ જોવા જઈએ તો હજે મેન્ટલ હેલ્થ પોલિસી પર જે અનાઉન્સમેન્ટ કરી છે, પણ સાથે જોવા જઈએ તો ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં જે સોશિયલ મીડિયાના રૂલ્સ છે કે કેવી રીતે આપણે ઘણા નેગેટિવ આઉટકમ્સ ઓફ સોશિયલ મીડિયા કે ઓનલાઈન એજ્યુકેશન્સના રોકી શકીએ, એના પર ક્યાંય હજુ કશું જોવા મળ્યું નથી। જેમ ચેમ્બર ઓફ કોમર્સે રિએક્ટ કર્યું છે, ગુજરાત ફાર્મા હબ છે, ગુજરાત સેન્ટ્રિક જો વાત કરીએ તો લાગે છે કે આ બજેટ જે ફાર્મા ઇન્ડસ્ટ્રી, જે ફાર્મા હબ કહેવાય છે ગુજરાતને, એના માટે બેનિફિશિયલ છે। ચોક્કસ બેનિફિશિયલ છે સાહેબ, ગુજરાતના કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે બેનિફિશિયલ છે। આપ જુઓ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે કસ્ટમમાં રાહત આપવામાં આવી છે, ગિફ્ટ સિટીમાં રાહતો આપવામાં આવી છે, અને ત્યાં જે ટેક્સ બેનિફિટ્સ આપેલા છે ટેક્સ હેવનના, એ વધારવામાં આવ્યા છે। મેટની ક્રેડિટ તમને મળશે, એટલે ધારો કે મેટ એક ઓલ્ટરનેટિવ ટેક્સ છે, એના લીધે તમને ઘણા બધા બેનિફિટ મળવાપાત્ર થઈ શકશે। આ બજેટ બહુ ડેપ્થમાં રજૂ કરેલું બજેટ છે ફાઇનાન્સ મિનિસ્ટર, વિત્ત મંત્રીશ્રીએ, શ્રીમતી નિર્મલાજીએ, અને એના ગુજરાતને અને દેશને આનાથી ઘણો મોટો ફાયદો થવાનો છે। મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર હોય કે સ્ટાર્ટઅપ હોય કે એમએસએમઈ હોય। બિલકુલ આ તમામ બાબતો છે। અને જે પ્રકારે શેરબજારની સતત આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે અમારા સંવાદદાતાએ શેરબજારના એક્સપર્ટ સાથે વાત કરી અને જાણીએ કે તેઓનું શું કહેવું છે, તેઓ કઈ રીતે આ એનાલિસિસ કરી રહ્યા છે।